ખાખીથી અન્ય મહિલાઓને બેફિકર કરતી જીઆરડી મહિલા જવાન જ ડોક્ટરે ગર્ભાશયની કોથળી કાઢી નાખતા ભાંગી પડી. ભાસ્કરની ટીમ મોતને વહાલું કરવા નીકળેલા તેજલબાના ઘરે થરા પહોંચી. કંઈ પૂછ્યું તે પહેલા જ તેમની વેદના સરી પડી. આ સાંભળ્યા પછી મને કોઈ હુજતું નહીં. હું આત્મા વિલોપ કરવા જાઉં છું. તેજલબા વૃદ્ધ માતા સાથે ભાડાના મકાનમાં રહે છે અને પિતા નથી રહ્યા. તેમને દુખાવાની સમસ્યા પહેલાથી હતી, પરંતુ 16 ઓક્ટોબરે અસહ્ય દુખાવો ઉપડ્યો અને તે પાટણની આધાર હોસ્પિટલના એમડી ગાયનેક ડોક્ટર કલ્પેશ વાઢેર પાસે ગયા. દૂરબીનથી એમ કે તમારે ઓપરેશન કરવું પડશે. પછી મેં આ પાડી. બરાબર, મેં આ પાડી તો પછી મારી સહી લીધી. કોરા કાગળમાં મારી સહી લીધી. પછી જે બીજો ભાઈ હતો ને એમણે ડોક્ટર એ ગૌરવ કરીને હતો ભાઈ હતો, એક અશ્વિન કરીને આ ડોક્ટર ત્રણેય મળેલા હતા. બરોબર. ઓપરેશન પછી બળતરા વધી. આખી રાત રડતા રડતા વિતાવી, પણ ડોક્ટર હમણાં દુખાવો રહેશે તેમ કહેતા રહ્યા. માસિક પણ ન આવતા સોનોગ્રાફી કરાવી, જેમાં ગર્ભાશયની કોથળી ન હોવાની જાણ થતા પગ નીચેથી જમીન સરકી ગઈ.